ગુજરાતમાં આગામી 7 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે। 4 સપ્ટેમ્બરે રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે। લો પ્રેશર અપર એર સર્ક્યુલેશન અને મોન્સૂન ટ્રફ સક્રિય હોવાથી વરસાદની આગાહી છે। 48 કલાક બાદ રાજ્યમાં વરસાદની તીવ્રતા વધશે। 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે। હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે 48 કલાક બાદ રાજ્યમાં વરસાદની તીવ્રતા વધશે। દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ છે। ગાજવીજ અને ભારે પવન સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। અમદાવાદમાં આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદથી વધુ પ્રભાવિત થશે। આ ઉપરાંત લો પ્રેશર અપર સર્ક્યુલેશન અને મોન્સૂન ટ્રફ સક્રિય હોવાથી વરસાદની આગાહી કરવામાં આવી છે। એક સાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આજે આ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી। આજે નવસારી, વલસાડ અને દમણ દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે। અન્ય જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે। આવતીકાલે નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં ભારે વરસાદની આગાહી છે। છોટાઉદેપુર, નર્મદા અને તાપી જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। સાથે અતિ ભારે વરસાદની પણ આગાહી છે। રાજ્યમાં ચાલુ સિઝનમાં 90.81% વરસાદ છે, જેમાં દક્ષિણ ગુજરાતમાં 94.48% અને ઉત્તર ગુજરાતમાં 95.31%, કચ્છમાં 85.14%, મધ્ય ગુજરાતમાં 90.58% અને સૌરાષ્ટ્રમાં 84.48% વરસાદ નોંધાયો છે।